જે સઘળી આશાઓ કામનાઓને ત્યજી આત્મામાં સ્થિત થઈ ગયો છે, એ જ સ્થિત પ્રજ્ઞ છે. એનું આચરણ કેવું હોય છે, એનો વ્યવહાર કેવો હોય છે, તો દુઃખેષુ ઉદ્વિગ્નમનઃ, જે દુઃખમાં ઉદ્વેગિત થતો નથી, સુખમાં મોહિત થઈ જતો નથી, છકી જતો નથી, જે દરેક અવસ્થામાં સ્થિર રહે. એટલે આપણે ત્યાં એક શબ્દ આવે તટસ્થ. આ બહુ તટસ્થ વ્યક્તિ છે. તટસ્થ કેમ કહીએ કે નદીમાં પાણી ગમે તેટલું વધે ઘટે પણ તટ તો એની જગ્યાએ જ રહે. તટની જેમ સ્થિત રહેવું એ તટસ્થ છે, એના સ્થાને જ રહે. સ્થિત પ્રજ્ઞ પણ એવો હોય, દુઃખમાં ઉદ્વેગિત થતો નથી. તમે 84-252 આદિ આ ભગવદીઓની વાર્તા તમે જુઓ, કેવા કેવા સંજોગો આવ્યા જીવનમાં, પણ ભક્તો વિચલિત નથી થયા. મહાપ્રભુજી પણ એટલે જ કહ્યું, માનો સ્થિત પ્રજ્ઞના લક્ષણ જે ભગવાને ગીતાજીમાં બતાવ્યા એવા જ લક્ષણ વિવેક ધૈર્યાશ્રયમાં મહાપ્રભુજી બતાવે છે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતઃ સદા તક્રવદ દેવદ ભાવ્યમ જડવત ગોપ ભાર્યા. દુઃખેષુ ઉદ્વિગ્નમનઃ, દુઃખમાં જે ઉદ્વેગિત નથી થતો, કારણ એને ખબર છે કે આ દુઃખ શેના માટે આવે. એક વસ્તુ યાદ રાખો, સાચા દુઃખનું જ્ઞાન ન હોવાને કારણે મનોકલ્પિત દુઃખોમાં આપણે બધા જ દુઃખી છીએ. જે દિવસે સાચા દુઃખનો અનુભવ, સાચા દુઃખનું ભાન આપણને થશે, એ દિવસે કલ્પિત દુઃખો બધા સમાપ્ત થઈ જશે. સાચું દુઃખ શું છે? તો બ્રહ્મ સંબંધ લેતી સમયે તમે બોલો છો, ભગવાન કૃષ્ણથી વિકુટા પડે, હજારો જન્મોનો અંતરાય થયો છે, એવો હું જીવ જેને હૃદયમાં તાપ ક્લેશનો આનંદ તિરોધાન થયો છે, ભગવાનથી છૂટા પડ્યા એનું જે સાચું આત્માનું જે દુઃખ છે એનું ભાન નથી. એટલે મન દ્વારા ઉભા કરેલા કલ્પિત દુઃખોમાં આપણે બધા જ દુઃખી છે. સ્થિત પ્રજ્ઞ આત્મામાં સ્થિત છે, એ દુઃખમાં દુઃખી કેમ નથી થતો? કારણ કે એને સાચા દુઃખનું ભાન છે. અને સાચું દુઃખ એક આધ્યાત્મિક જીવ માટે જ છે, હું ભગવાનથી વિખૂટો પડ્યો, ફરી ભગવાનને ક્યારે પામીશ? तुलसीदास जी हनुमान जी बोले थे रामायण में, हनुमान जी कहते हैं कि मेरे जीवन में सबसे बड़ा दुख और दुख की क्षण वो है जिस क्षण हे राम मैं आपको भूल जाऊं. પ્રભુનું વિસ્મરણ એ જ ભક્ત માટે સૌથી મોટું દુઃખ છે. હું ભગવાનનો અંશ છું, હું ભગવાનનો છું, હું એમને પામવા માટે આવ્યો છું. અને ભગવાનથી વિખૂટા પડ્યાનું દુઃખ એ સાચું દુઃખ છે. સ્વયં મહાપ્રભુજી પણ દુઃખ માંગે છે ને, યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંત ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ કચિત. નિરોધ લક્ષણ ગ્રંથમાં 16 ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, મને ક્યારે એવું દુઃખ મળે? કયું દુઃખ? સાચું દુઃખ. સાચું કયું? પરમાત્માથી વિખૂટા પડવાનું જીવાત્માનું દુઃખ. જે દુઃખ યશોદાજીને મળે. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે, જે નંદ બાબાને ગોકુળમાં દુઃખ મળ્યું. ગોપિકાનામ તુ યદ દુઃખમ, જે ગોપીઓને દુઃખ મળ્યું, એવું દુઃખ મને ક્યારે થાય? અને જ્યારે આ દુઃખનું ભાન જીવને થાય કે ભગવાનથી હું વિખોટો પડ્યો છું, એ જ ક્ષણે સંસારના સર્વ આકર્ષણો સમાપ્ત થઈ જાય છે અને સ્થિત પ્રજ્ઞની અવસ્થા આવી જાય છે. જે દિવસે આપણને ભાન થશે કે પરમ પિતાથી વિખૂટા પડ્યા છે, એ જ ક્ષણે સંસારના બધા આકર્ષણો સમાપ્ત થઈ જશે. સાચા દુઃખનું જ્ઞાન જ કલ્પિત દુઃખોને દૂર કરી શકે છે. બાકી દુઃખનું સમાધાન સુખ નથી, કારણ કે સુખ એ દુઃખનું જ સુંદર રૂપ છે. દુનિયાની કોઈ પણ વસ્તુ સુખ રૂપે આવે છે, એ જ બીજા દિવસે, ચોથા દિવસે, 1 વર્ષે કે 10 વર્ષે દુઃખરૂપ નથી બની જતી. દરેક વસ્તુ તમે જોઈ લો, ભગવાને ઘણી વસ્તુ દ્વંદ્વમાં જ બનાવી છે. સુખ દુઃખ, દિવસ રાત. તમને કોઈ એવો કોઈન તમે ભગવાન પાસે માંગો કે એમાં કિંગ હોય ને ક્રોસ ન હોય, હેડ હોય ને ટેલ ના હોય, તો ખોટો સિક્કો કહેવાય. દરેક સિક્કામાં તમે હેડ ભલે લો, પાછળ ટેલ છે જ. એમ ભગવાન પાસે માંગેલું સુખ તમે એક રીતે જુદા રૂપનું દુઃખ માંગેલું છે. કારણ કે એ જ સુખ થોડા જ દિવસોમાં પોતાનું રૂપ બદલી અને દુઃખ રૂપે સામે ઊભું હશે. એટલે જો તમે સુખ માંગતા હો તો એક રૂપથી તમે દુઃખ જ માંગી રહ્યા છો. પણ એ દુઃખ થોડા દિવસમાં દેખાય, સુખ પહેલી ક્ષણોમાં દેખાય. સાચા દુઃખનો અનુભવ, અસલી દુઃખનો અનુભવ, સાચા એટલે અસલી દુઃખનો અનુભવ, એ બધા જ આકર્ષણોને આત્મામાં સ્થિત પ્રજ્ઞની જેમ કરી નાખે છે. જડ ભરતજીની વાર્તા આવે છે ને, કેવા જડ ભરતની જેમ રહે છે ને, કેવી સુંદર સંવાદ એમના થયા છે રઘુગણ રાજા સાથે. કઈ રીતે સ્થિત પ્રજ્ઞ હોય.
જડ ભરતની વાર્તા જેમ સ્થિત પ્રજ્ઞના જે લક્ષણ બતાવ્યા છે, રાગ દ્વેષ મુક્ત છે, સુખ દુઃખ મુક્ત છે. ભગવાન વારે ઘડી દ્વંદ્વૈર મુક્તા. કારણ જીવાત્માનું લક્ષ્ય આનંદ છે, સુખ નથી. સુખ લક્ષ્ય બનાવશો તો દુઃખ આવશે, આનંદ લક્ષ્ય બનાવશો તો એનું કોઈ વિરોધી નથી. જો એટલે જ દરેક વ્યક્તિ સુખ જ કેમ ઈચ્છે છે? કોઈને કોઈ વસ્તુ વ્યક્તિ કશા જોડે લગાવ નથી આપણને. એ જ વસ્તુ જો દુઃખ આપવા લાગે તો કાઢી નાખીએ. કેમ, તમને તો બહુ વસ્તુ ગમતી હતી ને, પણ દુઃખ આપ્યું એટલે વેચી નાખો, કાઢી નાખો, ફેંકી નાખો. એ જ વ્યક્તિ દુઃખ આપવા લાગે તો ગમે તેટલો નજીકનો સગો હોય પણ એને છોડી દઈએ. આપણને વસ્તુ કે વ્યક્તિ જોડે લગાવ હતો જ નહીં, આપણને તો સુખ જોડે લગાવ હતો. ગમે તેટલું માણસ ખરાબ કામ પણ કરે છે પણ મેળવવા તો સુખ જ. સુસાઇડ પણ કરે તો મરી જવું, સુખી થઈ જવું ઈચ્છે છે તો સુખ જ. એટલે વિદુરજી જયારે ત્યાં મૈત્રેય મુનિને ભાગવતજીમાં મળે છે ને, ત્યારે આ જ પ્રશ્ન કરે છે. દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? પ્રશ્ન કરે છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, સ્થિત પ્રજ્ઞને આચરણ કેવા હોય, સુખ દુઃખમાં જે દુઃખેષુ ઉદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહા વિતરાગ ભય ક્રોધો. રાગ, ભય અને ક્રોધ, આ ત્રણેયમાં જેની ભીતરથી નાશ થઈ ગયા છે. તમે ઘણી વાર લોકો પૂછે, આ ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, આ બધું ભગવાનને ગમતું જ નથી તો મસાલો મંદિર અંદર નાખ્યો જ કેમ? આ બધું ગમતું નથી તો આપણી અંદર નાખ્યું કેમ આ બધું? તો કે એટલા માટે કે આ બધું જરૂરી છે. ફરક એટલો છે, આ બધાને તું વાપર તો કંઈક સર્જન થશે, અને આ બધું તને વાપરશે ને તો બધું વિસર્જન થઈ જશે. જો ક્રોધને તમે વાપરો તો બાળકો તમારા ક્રોધના બીકે ડર ભણશે, એમાં ડિસિપ્લિન આવશે, કંઈક ડિસિપ્લિન ઘરમાં આવી જશે. જો આમ નહીં, પપ્પા ખીજાશે, કંઈક સારું થાય છે, કારણ કે ક્રોધને તમે વાપર્યો. પણ જે દિવસે ક્રોધ તમને વાપરશે તો ઘર બહાર છોડીને બધા જતા રહેશે. ક્રોધ તમારા પર હાવી થઈ જશે ને એ તમને વાપરશે તો વિસર્જન, તમે વાપરશો તો કંઈક સારું થશે. મોહ છે એટલે તો માણસ ઘર બાંધીને રહે તો ભગવત સેવા કરી શકે છે. ભય છે એટલે તો જીવીએ છે, નહીં તો કોઈ પણ 10મા માળેથી કૂદી જાય. જો ભય જ ના હોય, ભય છે એટલે જીવન છે. જો તમારી અંદરથી ભય જતો રહે તો ગમે ત્યાં મરી જાઓ, ગમે ત્યાં થડાઈ જવાય. ભય જ ક્યાંક આપણને બચાવીને રાખે છે, એ પણ ક્યાંક જરૂર છે. મૂળ વાત સમજવાની એ છે કે આ બધાનો આપણે ઉપયોગ કરીએ તો કંઈક સારું થાય, પણ આ બધા આપણા પર હાવી થઈ જાય અને એ આપણો ઉપયોગ કરવા લાગે તો બધું જ વિસર્જન થઈ જાય. ઘણા લોકો ગુસ્સામાં કેવા થઈ જાય, એમ હમણાં મારું ગયું છે, હમણાં છંછેડતા ને, હમણાં બોલાવતા. ઘણા એવા હોય, આ 24 કલાકમાં અમુક કલાક એમના એવા હોય કે એટલા કલાકમાં એમને છંછેડાય નહીં. ઘણાની સવાર એવી હોય અને ઘણાની રાત એવી હોય. ઘણા સવારે એવા ગુસ્સામાં ભરતા હોય, ઘણા ઓફિસેથી આવી દુકાનેથી એવા ગુસ્સામાં. અને ઘરના લોકો કે આ બધું અમને આમ બોલો છો, દુકાનમાં તો નતું, ઓફિસમાં તો બધા જોડે મીઠું મીઠું સારું બોલતા હો છો. અરે ત્યાં તો સારું જ બોલવું પડે ને, ત્યાં ક્યાં આત્મીયજનો છે? અહીંયા ઘરના લોકો છે, પોતાના છે, એટલે જેવા છીએ એવું બોલવામાં વાંધો નહીં. બહારના હોય એની જોડે થોડી આવું બોલી શકાય. લોકો ભલે ઘરના લોકો ફરિયાદ કરતા હોય કે અહીંયા આવું કડવા ને અહીંયા આમ સીધું બોલો, ત્યાં બહાર કેવા મીઠા દઈને, તે બહારના છે. બહારના છે એટલે ત્યાં સારા થવાનું નાટક કરવું પડે. અહીંયા પોતાના છે એટલે કોઈ નાટક કરવાની જરૂર નથી. ઘરમાં કોઈ એવું હોય કે તમારું દાંપત્ય જીવન સરસ હોય એટલે તમે રોજ આમ કરો, આવો નાથ ઓફિસેથી આવી ગયા, તમારા માટે ભોજનની બધી તૈયારીઓ છે, બિરાજમાન થાઓ. આપણે તેમ કે જમી લો ને, હમણાં ઠંડુ થઈ જશે પછી ગરમ નહીં કરવું. ઘરે તો આવું જ હોય ને, ત્યાં કોઈ આમાં આદર આપીને આજે સ્વાગત થાય. અને જો આવું બોલે તો પેલાને શંકા થાય કે આજે કંઈક મોટું થવાનું છે. આવું બોલે, ના થાઓ પધારો, એટલે પેલો ભડકે કે આજે કંઈક મોટું થવાનું છે. તો જ્યાં દંભની જરૂર ક્યાં ન હોય, ત્યાં ઘરના લોકો હોય. એટલે ઘરના લોકો ફરિયાદ નહીં કરવી, આ આવા છે એટલે એવા અહીંયા દંભ નથી કરતા એટલે આવા છે. નાટક કરવાની તો માણસને પરાયા લોકો જોડે જરૂર પડે, ત્યાં કામ કઢાવવાનું હોય, ત્યાં ફાયદો વિચારવાનું હોય. અહીંયા તો પોતાના જ છે એટલે જેવા જેવા વ્યક્ત થઈ જાય માણસ. તો સ્થિત પ્રજ્ઞ કેવા છે, જે આપણે ત્યાં અનેક ભગવદીઓની વાર્તા, પદ્મનાભદાસજીની કેવી વાર્તા આવે છે. એવા સંજોગો થઈ ગયા કે ભોજનમાં 2 ટન ઠાકોરજીને કઈ ધરવાનું ન રહ્યું. એવા નિષ્પ્રય દામોદાસ સંબલવાળાની વાર્તામાં ઠાકોરજી પરીક્ષા કરવા આવ્યા, સોના મોરની પુટલી લઈને આવ્યા. એમને કહ્યું કે મારા ચાકરને બહુ જરૂર, મારું તો ઠાકોરજી ચલાવે, એને આપો. ચાકર પાસે ગયા કે મારું તો મારો માલિક બધું પૂરું કરે છે, એને આપો. આમ મોકલે, પેલા ત્યાં મોકલે, આ ત્યાં મોકલે. ઠાકોરજી સમજી ગયા તો પરમ સ્થિત પ્રજ્ઞ વૈરાગી છે, એને ક્યાંય કોઈની લાલસા નથી. અને જેને આસક્તિ ન હોય એને સ્વીકારવામાં વાંધો ન હોય. આપણે કોઈ વિરોધ થોડી છે.
ધાર્મિક થવું એટલે ગરીબ જ થવું એવું જરૂરી થોડી છે. ગરીબાઈ અને ધાર્મિકતાને કોઈ તાલમેલ નથી. લોકો એમ સમજે કે ના, ગરીબ થઈ જવું એ જ ધાર્મિકતા, સુખી રહેવું. ના ના, આપણે ત્યાં ભાગવતજીમાં જેટલા ભક્તોની કથા આવે છે ને, સુદામાને છોડીને બાકી બધા રાજા મહારાજાઓ જ હતા. રાજા મહારાજાઓની જ કથા. સુખી થવું, જે ગરીબ હોય બધા આદર્શ ભક્તો હોય, એમ એને રાગ દ્વેષ. હું તો હંમેશા એમ માનું કે દુખી થઈ બીજાની ઈર્ષા કરવા કરતા સુખી થઈને બીજાને મદદ કરવી સારી. આપણે કાંઈ ના હોય બીજાની ઈર્ષા જ કર્યા કરીએ, ઈર્ષા જ ના કરતા સમર્થ બનીને બીજાની મદદ ન કરી. એટલે ક્યારે પણ સુખી વ્યક્તિની ઈર્ષા નહીં કરે. હંમેશા ગીતાજી જેને સાંભળ્યા હોય એને તો એને વંદન કરવા કે આણે ઘણા પુણ્યો કર્યા છે, એના પુણ્યોને ભોગવે છે. કમથી કહ્યું છે મારા કરતા એના પુણ્યો તો વધારે છે. પૈસા વધારે છે એમ કરશો તો ઈર્ષા આવશે, પુણ્યો વધારે છે એવું વિચારશો તો આદર જાગશે. એટલે આજ પછી કોઈની પાસે પૈસા વધારે છે એમ વિચાર કરીને એની ઈર્ષા કરવા કરતા એના પુણ્યો મારા કરતા વધારે છે એટલે મારે એનું રિસ્પેક્ટ કરવું, આદર જાગવું. સંજોગોને સારી રીતે, ગીતાજી આ બધું સાંભળીએ છીએ, શ્લોકો તો વાંચીશું, પણ ડે ટુ ડે જીવનમાં આપણી દ્રષ્ટિ ન બદલાય તો પછી કેવી ગીતાનું શ્રવણ? આ બધા રોજબરોજના આપણા પ્રશ્નો છે. રોજબરોજ આપણે ઘણા લોકોની આ તો આમ થઈ ગયા, આમ થઈ ગયા, અને આમ કર્યું. હંમેશા બેઠા બેઠા ઘણા લોકો તો ચુકાદા જ આપતા રહે, જજ જ કર્યા કરે. આ સારો ના ખરાબ, ના ખરાબ ના સારો. કોણે તમને જજ બનાવ્યા? પોતાનું જજ કરો, પોતાને જજ કરો. મારે મારા જીવનમાં શું પરિવર્તન લાવવું જોઈએ જેથી મારી ભીતર ઈર્ષા જતી રહે, રાગ દ્વેષ જતા રહે, ક્રોધ જતો રહે. ચિંતન તો પોતાનું કરવાનું. ઉત્તમ વિચાર સાથે જીવવું એ જ સફળ જીવનની ચાવી છે. તમારું જીવન સારું ગયું, એમ કે 80 વર્ષ જીવ્યા સારું ગયું એટલે એમાં કે આપણા 50 વર્ષ બહુ સુખમાં ગયા, 30 વર્ષ નબળા, તો આપણે એમ કહીએ સરેરાશ જીવન સારું છે. અને જો સુખની વાત, સુખના સાધનો પણ જીવનમાં કયા અવસ્થામાં મળે એ બહુ મહત્વના છે. હવે તમે 80 વર્ષના થઈ ગયા અને તમે જીવનમાં આશા રાખી હતી બાળપણમાં એક મર્સિડીઝ કાર લેવી છે, અને 80મા વર્ષે તમારા દીકરાએ તમને ગિફ્ટ આપી, આપણે કે બેટા રાખ, હવે તો ક્યાંય જવાય એવું નથી, તો પછી મર્સિડીઝ શું કામ? એ યુવાનીમાં આવે તો કાજો. સુખ પણ જીવનની કઈ અવસ્થામાં આવે તો સુખ લાગે. તમે ઈચ્છા અને સંજોગ આ બંને ભેગા થાય ત્યારે સુખ ઊભું થાય. કે જે સમય, કારણ કે શું થાય જીવનમાં, જ્યારે ઈચ્છા હતી ત્યારે વસ્તુ નહોતી, જ્યારે વસ્તુ આવી ત્યારે ઈચ્છા મરી ગઈ. મોટા ભાગે એવું જ થાય. વર્લ્ડ ટૂર કરવા જાઉં, યુવાનીમાં બહુ ઈચ્છા, બહુ કામ કરતા કરતા છે કે 80 વર્ષના થયા એમ થયું કે હવે તો પાડોશમાં જવાય એવું નથી, પછી સુખ શું કામ? એટલે યોગ્ય જે 20 વર્ષથી 50 વર્ષ વચ્ચેનો જે ગાળો છે ને, એ જો તમારો સુખમાં ગયો તો માનજો તમારું જીવન સુખી ગયું. કારણ કે સુખનો સારી રીતે અનુભવ કરી શકે એ અવસ્થા. પછી અવસ્થા એવી આવશે કે ખાલી વ્યવસ્થા જ કરતા રહી જશો. બેટા તમે ફરી આવો, હું ઘર સાચવીને બેઠો છું. પછી સાચવવાના જ કામ ના રહીએ. પછી આપણે કઈ ના સાચવીએ, પછી તો લોકો આપણને સાચવે. એટલે જીવનમાં અમુક સમય એવો છે જીવનનો કે એ સમયે જો તમારી કામનાની ઈચ્છા પૂરી થાય તો તમે સુખ જોડે ધર્મને કોઈ વાંધો નથી. ઘણીવાર લોકો સુખ અને ધર્મને વિરોધી માનતા હોય છે. અરે નાના, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આપણે ત્યાં તો ચતુર્વિધ પુરુષાર્થની વાત છે. ધર્મશીલ તો થાવ, પણ અર્થ, કામ, જીવનમાં બધું જ જોડાયેલું. ખૂબ સુખી થાવ, એટલા બધા સુખી થઈ જાઓ કે કોઈ સુખીની તમને ઈર્ષા ન થાય. તમે પ્રભુને પણ કહી શકો બે હાથ જોડીને, પ્રભુ મને ઘણું આપ્યું, હવે બાજુવાળાને આપ, હવે મારા ભાઈને સુખી કર, હવે પેલા વ્યક્તિને સુખી કર. એમ તમે બીજાના સુખી થવાની દુઆ કરી શકો એવા સુખી થાવ. પણ એક વસ્તુ યાદ રાખો, સુખી થવું એ સંજોગોથી નથી હોતું, એ સમજણથી હોય છે. જો સંજોગોથી જ ખાલી થતું હોત તો દુનિયામાં ઘણા સુખી થઈ ગયા હોત. એક કન્યા પરણીને આવી, પતિ પાસે આવી પત્ની, અને કેવા લાગી પતિ, મને સુખી કરશો? પતિએ કહ્યું, જો તને સારામાં સારી ગાડી લાવી આપીશ, સારામાં સારું ઘર બાંધી આપીશ, દાગીના, સારામાં સારા કપડાં લાવી આપીશ, પણ સુખી થતા જો તને ન આવડ્યું તો તારા સિવાય તને બીજું કોઈ સુખી નહીં કરી શકે. અને ઘણા લોકોને એવાને જોઈએ ને, આપણે બધું જ ભગવાને આપ્યું, છેલ્લે સ્વભાવથી દુઃખી થતા હોય. એને દિવસમાં 1-2 ઝઘડા ન થાય તો મજા જ ના આવે. જો સંજોગો દુઃખી કરે તો સમજમાં આવે, પણ પ્લીઝ સ્વભાવથી દુઃખી ન થતા. કારણ કે આ તો પોતાનો જ પગ કુલાડીમાં મારવા જેવો છે. જો બધા જ સંજોગો અનુકૂળ છે છતાંય દુઃખ છે તો વિચારજો કે હવે મારે મારી અંદર કંઈક કામ કરવા જેવું છે, મારે મારી જાતને પરિવર્તિત કરવાની છે. હું કેમ સારા સંજોગોમાં પણ દુઃખી છું? એ જાતને પ્રશ્ન કરો, સમાધાન શોધો. મારી કઈ કઈ વસ્તુમાં મને ઉદ્વેગ થાય, દુઃખ થાય, મારે એનું સોલ્યુશન શોધવું છે, અને તાત્કાલિક સોલ્યુશન ગોતો. યુવાનના 1 દિવસ કરતા વૃદ્ધનો 1 દિવસ વધારે મોંઘો છે, કારણ કે એની પાસે દિવસ ઓછા છે, પેલાની પાસે વધારે છે. જે ઓછું હોય એની કિંમત વધારે હોય. અને એટલા માટે
જ્યારે આપણે 60-70 ક્રોસ કરી ગયા હોય પાછી તો આપણા માટે એક એક દિવસ બહુ મહત્વના છે. બીજા કોઈ પણ માટે, ભલે પરિવારના સ્વજન હોય કે અજાણ્યા હોય કે મિત્ર હોય, કોઈના માટે પણ આપણો એક દિવસ દુઃખી થઈને બગાડવો નહીં ક્લેશમાં. હા, એના દુઃખના સંજોગોમાં એને મદદ કરવા જાવ જુદી વાત છે, એમાં તો આત્મસંતોષ મળે છે, એમાં તો આનંદ મળે છે. દુઃખી પાસે બેસવાથી દુઃખી થવાતું નથી, એમાં તો આત્મસંતોષ લઈ કે ચલો એના દુઃખના ટાઈમે આપણે મદદ કરીએ. સુખી પાસે બેસવાથી દુઃખી થઈને આવીએ છીએ આપણે લોકો. એમ માની કે દુઃખી પાસે હતું ના, દુઃખી પાસે દુઃખ મદદ એને આશ્વાસન આપવા જાઓ ત્યારે તો આત્મસંતોષ આવે. પણ કોઈ સુખી પાસે જઈને બેસો, આ મારે ત્યાં તો આ ગાડી નથી, મારે ત્યાં તો આ ઘડિયાળ નથી, મારે ત્યાં તો આવું ઘર નથી, એટલે તરત દુઃખી થઈને આવીએ છીએ. એટલે સુખી લોકો દુઃખી કરે છે અને દુઃખી લોકો સુખ આપીને મોકલે છે. સુખ ક્યાં છે એ સમજાઈ જશે ત્યારે માણસને, ત્યારે ચાવી મળી જાય. સમજણની ચાવી નથી ને તો આ જ ફેરાવમાં રાખવું પડશે. સમજણની ચાવી જો ભૂલી ગયા તો પાછો ધક્કો ખાવો પડશે. સ્થિત પ્રજ્ઞ થઈ જો આપણે માણસ છીએ. એક વાત સમજી લો, આ બધા ગ્રંથોમાં ભગવાનના ઉપદેશ બરાબર છે. આપણે એની થોડી નજીક પહોંચીએ ને તો એ ઘણો આનંદ આવે છે. પૂરા સ્થિત પ્રજ્ઞની અવસ્થા, કોઈ મહાનતમ વિચાર કોઈ આપનારા હોય પણ એને માણસની અવસ્થા અને એના સામર્થ્યને ભૂલવું ન જોઈએ. બિચારો માણસ છે, એ ક્યાં સુધી પહોંચી શકવાનું? આપણે કોઈ મહાપુરુષ કે એવા કોઈ દિવ્ય આત્મા નથી, આપણે સાધારણ માણસ છીએ. પરિવારમાં રોજબરોજ કામ કરીએ છીએ, સાચવીએ છીએ, પરિવારનું ધ્યાન રાખીએ છીએ, કેટલી જવાબદારીઓ છે, સાધારણ મનુષ્ય છે. અને એટલા માટે 100% થઈ જવું કદાચ આપણા માટે સંભવ નથી હોતું. પણ વિચાર કરો, બીજું કાંઈ નહીં, કલાક ઠાકોરજીની સેવામાં હોઈએ તો એક કલાક આવા થઈને ન રહી શકીએ? સ્થિત પ્રજ્ઞના જે આપણે લક્ષણ વિચાર્યા, ઠાકોરજીને રોજ સવારે ઉઠીને સેવામાં જતા પહેલા વિનંતી રોજ હાથ જોડીને કરવી કે પ્રભુ કમથી કમ તારી સામે બેઠો હું એટલો સમય મને તારા સિવાય બીજું કોઈ યાદ ના આવે એવી કૃપા કરજે. હું એક ભક્ત બનીને રહું. એટલે જીવનના 2-3 પાસા આપણે જોઈએ છે ને, આપણા એક જ દિવસમાં કેટલી લાઈફના જુદા જુદા, આપણે 1 કલાક ઠાકોરજી સામે હોઈએ ત્યારે કેવા હોઈએ, અને પછી સેવામાંથી બહાર જઈએ ત્યારે કેવા આપણે હોઈએ. એ જ વ્યક્તિત્વ કેવું જુદું આપણને લાગે. એ જ વ્યક્તિ કલાક કેવો સારો હોય છે પ્રભુ આગળ, અને એ જયારે સંસારમાં જાય ત્યારે કેવો થઈ જાય છે, કેવા રૂપ બદલાઈ જાય છે માણસ. બસ પ્રભુ આગળ એટલા હોઈએ ત્યારે આ સ્થિત પ્રજ્ઞના લક્ષણ ધારણ કરી અને એમ પ્રભુ અનેક પ્રકારથી સમજાવતા 59મા શ્લોકમાં સુંદર રીતે સમજાવતા ભગવાન કહે, ભગવાન સમજાવે છે કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના. ઘણીવાર જેમ આપણે ગીતાજીમાં સાંભળ્યું, અનાસક્ત થઈ જવું, ઇન્દ્રિયોની લાલસા ન રાખવી, તો એમ ઘણીવાર આપણા શરીરને વિષયોથી દૂર કરી શકીએ પણ શરીરની ભીતર રહેલી કામનાઓને ન છોડી શકીએ, એની આસક્તિને ન છોડી શકીએ. અને એ મનમાં રહે છે જ. તમે વસ્તુઓનો ત્યાગ કરી શકો પણ મનમાંથી એ વસ્તુની આસક્તિને કાઢવી એ ઘણી કઠિન છે. પણ સ્થિત પ્રજ્ઞ એ છે જેણે મનમાંથી એ આસક્તિને કાઢી દીધી છે, જેને આકર્ષણ જ સમાપ્ત થઈ ગયા છે. એને કઈ વસ્તુ લલચાવી શકવાની? તમને કાંઈ જોઈતું જ ના હોય, તમે સુખદેવજીને કહીએ અનુપેતમ અપેત કૃત્યમ, જેને કાંઈ પામવાની ઈચ્છા જ નથી અને ઈચ્છા જ નથી, એને કઈ વસ્તુથી લલચાવી શકાય? આપણે બીજા લોકોનું વાંક કાઢીએ કે એણે મને ગુસ્સો અપાવ્યો, એણે મને લાલચ અપાવ્યો, એણે મને આ કરી. એણે કરાવ્યું ક્યારે? જ્યારે આપણી ભીતર હતું ત્યારે ને. યદુનાથજી નતા કહેતા કે કોફીનો મગ લઈને જાઓ અને ઢોળાય, તો અંદર કોફી હતી ત્યારે ઢોળાય ને, પણ એ કોફી જ ના હોય તો કઈ ઢોળાય? અહીંયા તો આ વાસણને માંજીને એવું ચોખ્ખું કરી નાખ્યું છે કે ગમે તેટલા ઝટકા ને ઠોકર લાગે, અંદર કઈ છે જ નહીં તો ઢોળાવાનું છે. પોતાને નિરાહાર અનાસક્ત કરી દીધા છે સ્થિત પ્રજ્ઞ. મનમાંથી લાલસા સમાપ્ત થઈ ગઈ છે. આપણે વસ્તુઓથી ભાગવા નીકળ્યું. જેમ સામે પેંડો હોય, તમને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? પેંડાનો ને, નહીં? તો આપણે બધા તો પેંડાનો વાંક કાઢી દે. આને કારણે આવું, પેલાને કારણે આવું, આનાથી ભાગી જવું, પેલાનાથી ભાગી જવું. અરે પેંડાથી ભાગીશ પણ જીભ તો જોડે જશે ને, જેને ખાવાની ઈચ્છા છે. જ્યાં જઈશ એ જીભ પેંડાને શોધતી જ રહેશે અને જ્યાં સુધી એને મળી નહીં જાય ત્યાં સુધી તને શાંતિ નહીં લેવા દે. સ્થિત પ્રજ્ઞ તો એ છે જેણે પોતાની કામનાઓને સમાપ્ત કરી દીધી છે. જેને પોતાનાથી તૃપ્તિ મળી જાય ને, એને બીજે કોઈ વસ્તુઓ આકર્ષિત કરી શકતા નથી. આપણે આપણાથી તૃપ્ત અને સંતુષ્ટ નથી એટલે વસ્તુઓ મેળવીને તૃપ્ત થવાનો પ્રયાસ કરીએ છીએ. વ્યક્તિ વિષયોથી તૃપ્ત થવાનો પ્રયાસ કરી, કારણ આપણને આત્માનો આસ્વાદ નથી આવે. ભગવદીઓ, મહાપુરુષો અનેક પ્રસંગોમાં નારાયણદાસની વાર્તામાં આવે, રોજ રત્નો નીકળતા, સુઈ જતા ને તો ત્યારે કહેતા ભત્રીજીને બોલાવીને, કાં તો બગાડ છે અને બહાર કાઢ.
કુંભનદાસની વાર્તા જુઓ. રાજા માનસિંહ સોનાની આરસી લઈને આપવા માટે આવ્યા. કુંભનદાસ તમે શું માંગો એ આપી દઉં. પણ ભક્તોની નિષ્કંચનતા એના કર્મોના પરિણામ રૂપે નથી હોતી, એની પસંદગી હોય છે. એને ચૂઝ કરેલું હોય છે કે મારા જીવનમાં મારે એવું કાંઈ નથી જોઈતું જેથી ભગવાનથી હટીને મારું ધ્યાન એના તરફ જાય. એટલે ભગવદીઓના જીવનમાં જ્યારે તમે નિષ્કંચનતા જુઓ ત્યારે એમ ન વિચારતા કે આમના કોઈ પાપ હતા કે આવ્યું છે. એમના પાપ નથી, એમની પસંદગી છે. ઘણી એવી તકો મળી છે કે આ બધું હટી જાય, બધું જતું રહે, પણ એમણે પસંદ એક વસ્તુ કર્યું કે જેનાથી મન ભગવાન સિવાય બીજે ક્યાંય ન જાય. માનસિંહ કેવા લાગે તમારો વર્ષનો ભંડાર ભરાવી દઉં, સોનાની આરસી તમને આપી દઉં. કુંભનદાસ કહે પછી આરસીને સાચવવામાં મન શ્રીનાથજીથી આરસીમાં જાય એના કરતા ઘરમાં ન હોય એ સારું. મારે જીવનમાં એવું કાંઈ ન જોઈએ જે મારા અને પ્રભુની વચ્ચે આવીને ઊભું રહે. એક ક્ષણવાર માટે પણ શ્રીજીમાંથી ધ્યાન હટીને એનામાં જાય એ મારે પ્રતિબંધ છે. ભોગને પણ પ્રતિબંધ કયો છે આપણે. મહાપ્રભુજી સેવા ફલ ગ્રંથમાં કહ્યું ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ આ બધા સેવા ફલમાં પ્રતિબંધ રૂપ છે. અને હોય એનો વિરોધ નથી, કારણ કે અંદર ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારો છો ને તો પછી જરૂરી નથી કે સુકાયેલી મઠડી જોઈએ તો લડ્ડુ આવે તો એને સ્વીકારી લે. પ્રસાદ છે, એને જમવાની બુદ્ધિ નથી, એને પ્રસાદની બુદ્ધિ છે. એટલે શું મળ્યું એની વિચાર નથી, પ્રસાદ મળ્યો એનો સ્વીકાર છે. એમ તમારા જીવનમાં જે કંઈ પણ મળ્યું, ભગવાન સુખ આપીને રાજી છે તો આપણે સુખ સ્વીકારીને રાજી છીએ. એ દુઃખ આપીને રાજી છે, આપણે દુઃખ સ્વીકારીને રાજી છીએ. એનું આપેલું મારા જીવનમાં મળેલો પ્રસાદ છે. અને પ્રસાદ વૈભવ આપીને છે, એ આપીને સ્વીકાર છે, જેને કશાનો વિરોધ નથી. કારણ વિરોધ પણ આકર્ષણ છે. આ વસ્તુ મારે જોવી નથી એટલે સૌથી પહેલા આપણે એને જોઈએ છે તો નહીં ને. હવે જોઈ જ લીધી તો પછી જોવી નથી ક્યારે. જે લોકો જે વસ્તુનો વિરોધ કે એનાથી ન જોવાનો આગ્રહ રાખે છે એ લોકો સૌથી પહેલા એને શોધે છે કે એ તો નથી ને. કારણ કે અમારો આ નહીં જોવાનો સંકલ્પ છે અને ન જોવાનો સંકલ્પ સૌથી પહેલા એને શોધાવે. તો મૂળ વાત એ છે તમે એની તરફ ભાગો કે એનાથી દૂર ભાગો, મૂળ વાત છે એનો વિચાર કેન્દ્રમાં છે. એ નજીકતા ભાગવાનો કે દૂર ભાગવાનો, પણ કેન્દ્રમાં તો એ વસ્તુ છે જ ને, એનાથી ભાગવાનું છે એટલે કેન્દ્રમાં એ છે. અહીંયા સ્થિત પ્રજ્ઞ પોતાના અંતઃકરણમાંથી આ આસક્તિઓને કાઢી અને કેટલા 84 વસ્તુની વાર્તા વાંચો તો આપણા દરેક ભગવદીઓ એ સ્થિત પ્રજ્ઞના લક્ષણ તમને જોવા મળે, પ્રત્યેક ભગવદીમાં. અને આવા જે અનાસક્ત ભાવે, જેનો લેશ માત્ર પણ સંસારમાં જેને આસક્તિ નથી એ જ. અને એનું સૌથી સિરમોર ઉદાહરણ ગોપીજનો છે ને. ત્યાં દુર્વાસા મુનિનો પ્રસંગ નથી આવતો કે ભગવાન કહે ત્યાં જયારે જતા હોય છે એમ કે જો ભગવાન નિષ્કામ હોય તો સ્વીકાર કરું અને આ નિરાહારી હોય, ભોજન કરીને આયા અને નિરાહારી હોય તો સ્વીકાર કરું. આખી ગોપીઓની કથા આવે છે, જેની ચર્ચા છે. તો અનેકવિધ કથાઓ. કૃષ્ણ વિરહિની ગોપીઓને ગરહી મેં વનકીનો, ઘરમાં રહેતા રહેતા પણ લૌકિક કાર્યો કરતા કરતા પણ એમનું મન ભગવાનમાં છે. બધાને છોડીને જયારે ભગવાન વેણુનાદ કરે છે ત્યારે ગોપીઓ રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, એક જ લાલસા છે એમના મનમાં, કૃષ્ણ દર્શનની. બાકી બધા જ લાલસાઓ સમાપ્ત. ગોપીઓ ભગવાન જયારે બોલાવે છે ત્યારે ગોપીઓ કહે છે કે પ્રભુ આપ, ભગવાન એમને સ્ત્રીના ધર્મો સમજાવે છે કે સ્ત્રીના પતિની સેવા કરવી સ્ત્રીનો ધર્મ છે, રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, એમાં જ એનું કલ્યાણ છે. ત્યારે ગોપીઓ કહે છે કે પ્રભુ એક વસ્તુ યાદ રાખો, આપે સ્ત્રીના ધર્મો કયા બધું બરાબર, પણ આપની વેણું સાંભળીને એ જ ક્ષણે સ્ત્રી બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવી છે. એટલે અમને તો આત્માના જ ધર્મો લાગુ પડે છે અને આત્માનો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજે, જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ પરમ ધર્મ છે. આમ અનાસક્ત ભાવે જે રહે છે એ સ્થિત પ્રજ્ઞ. અનેક પ્રકારની આગળ ચર્ચાઓ કરી છે. 62 અને 63 શ્લોકમાં સુંદર રીતે પરમાત્મા સમજાવે છે કે જીવ કોઈ એક વિષયનું ચિંતન કરે, જો એક ખોટી વિષયનું, એક કોઈ આસક્તિ મનમાં જાગી કોઈ વિષયમાં અને એનું મન ચિંતન કરવા લાગ્યું, તે નાનકડી વસ્તુનું ચિંતન પણ માણસને છેક પતન સુધી લઈ જાય છે. એમ સમજાવતા પરમાત્મા બોલ્યા 62 અને 63 એક જો સારા અને ખરાબ વિચાર બધાને આવતા હોય છે, દરેકને આવતા, પણ સજ્જન અને દુર્જનનો ફરક એ છે એ ખરાબ વિચારોને જવા દે છે અને સારા વિચારોને પકડી લે છે, અને દુર્જન ખોટા વિચારોને પકડે છે અને સારા વિચારોને જવા દે છે. બાકી કોઈ સજ્જન વ્યક્તિ એવું નહીં હોય જેને ખોટો વિચાર ના આવ્યો. વિચાર તો એ જ છે ને, તમે વિચાર કરો છો કે વિચાર આવે છે? આવે છે ને, કરતા તો નથી. આ વિચારો તો આવે છે, તો બહુ નેચરલ છે. જે શબ્દ, સ્પર્શ, રૂપ આના દ્વારા વિચારો પેદા થાય ને મનમાં આવે, આ બધા ચિત્રો આવતા હોય. ટ્રેનમાં બેસીએ તો બધા સ્ટેશન આવે કે બધા સ્ટેશન ઉતરી જઈએ છીએ,
આપણે શું ધ્યાન રાખીએ, મારું તો એ સ્ટેશન છે, મારું તો વડોદરા, મારું તો અમદાવાદ, પછી ગમે તેટલું આ સ્ટેશન કેટલું સારું, લાવ ને અહીંયા ઉતરી જાવ, સારું સ્ટેશન જોઈને ઉતરી જાવ છો ના, આપણે તો લક્ષ્ય રાખીએ આપણું સ્ટેશન ત્યાં છે. એમ વિચારો આવતા હોય, ક્યાં પકડાય ક્યાં ઉતરાય. એવું તો ઘણી વાર એમ કહું લોકોને કે શરીર ચાલતું હોય ને ત્યારે સત્કર્મો કરજો, યાત્રાઓ કરજો, કથાઓ કરજો. કેમ? કારણ કે જયારે શરીર નહીં ચાલતું હોય અને સત્કર્મોને સારી સ્મૃતિઓ ભેગી નહીં કરી હોય, સારા સંસ્મરણો ભેગા નહીં કર્યા હોય અને શરીર ચાલતું બંધ થઈ જશે ત્યારે બેઠા બેઠા વિચારશો શું? જો સારા સંસ્મરણ ભેગા નહીં કર્યા હોય અને શરીર નહીં ચાલતું તો શું વિચારશો? પછી તો તમારા જ વિચાર તમારો સર્વનાશ કરી નાખશે. કારણ કે બહાર જવાની તાકાત નહીં હોય અને સારું સંસ્મરણો ભેગા નહીં હોય. વૃદ્ધાવસ્થામાં વિચાર જ બળ છે, યુવાનીમાં શરીર બળ છે. શરીર દોડતું હોય ને ત્યારે વિચારો ઓછા આવે અને શરીર બેસી જાય ને ત્યારે વિચારો વધારે આવવા લાગે. તમારું શરીર એક્ટિવ હોય ને ત્યારે મન શાંત હોય અને શરીર શાંત થાય ત્યારે મન બહુ એક્ટિવ થઈ જાય. અમુક ઉંમર થાય ને ત્યારે એટલા બધા વિચારો આવવા લાગે, ક્યારેય ન વિચાર્યા હોય એવા વિચારો આવવા લાગે. માણસ માટે એના વિચારો જ એના જીવન જીવવાનો ટેકો હોય ને એમાં જો સારા વિચારો સારા સંસ્મરણો એકઠા નથી કર્યા તો વાગોળ શું? આજે આપણે અહીંયા કથામાં આવ્યા, 7 દિવસ આવ્યા. હવે જ્યારે જ્યારે કથાની કે કોઈના મોઢે પણ ઋષિકેશ શબ્દ સાંભળશો ને તો તમને આ કથા યાદ નહીં આવે, તમને આ પ્રસંગ યાદ નહીં આવે. જ્યારે પણ ક્યારે પણ કોઈ યાત્રાની વાત કરશે, કથાની, ગીતાજીની કોઈ વાત કરશે, તુરંત યાદ, હા અમે તો 7 દિવસ સાંભળી હતી, તુરંત યાદ આવે. એટલે કે સત્સંગનો સમય એ સમય નથી હોતો, એ સંસ્મરણ બને છે. જે સમય આપણો થઈ જાય ને એ સંસ્મરણ કહેવાય. બાકી તો આપણે કેટલાય જો 60 વર્ષના થયા હોઈએ, સવારે ઉઠતા તમને કોઈ કે તમારું જીવનના સંસ્મરણો યાદ કરો તો તમે એ યાદ કરો, સવારે 7 વાગે ઉઠતો, પછી નાવા જતો, પછી ચા પીતો, પછી આ બધું યાદ કરો ના. જે ઘટનાઓ સંસ્મરણ એટલે કે જે સમય સંસ્મરણ બની ગયા છે તમે એ જ વસ્તુઓને યાદ કરો છો. એટલે કથામાં વિતાવેલો સમય એ સમય નથી રહેતો, એ આપણા જીવનનો સંસ્મરણ એટલે કે ભાથું બની જાય છે. જે સમય ખરાબ સંજોગ આવશે, ખરાબ વિપરીત સમય આવશે, એવો સંજોગ આવશે કે ક્યાંય જઈ નહીં શકો, ત્યારે આ સંસ્મરણોનું પોટલું ખોલશો ને તો આમાંથી સુંદર સુંદર સંસ્મરણો યાદ આવશે. વિચાર તો કાંઈ ન કરવા છતાંય સંસ્મરણોથી પ્રસન્ન રહી શકશો. અમુક ઉંમર થાય ને પછી જેમ શરીર અશક્ત થાય લોકો બહુ નેગેટિવ થઈ જાય, હવે પહેલા જેવી સેવા થતી નથી, હવે નીચે બેસાતું નથી, હવે આમ તો પછી રડ્યા જ કરે બધી વાત. આવું નહીં કરવું. મોટી ઉંમરે નીચે નથી બેસાતું, અચ્છા ખુરશીમાં બેસીને કરો, કોણે ના પાડી? તમે કયા એવા ગ્રંથમાં લખ્યું છે કે ખુરશીમાં બેસીને સેવા કરો ઠાકોરજી ન સ્વીકારે અને નીચે બેસીને કરો તો જ સ્વીકારે? કયા ગ્રંથમાં એવું લખ્યું કે મોઢે યમનાષ્ટક કરો તો જ યમનાજી રાજી થાય અને વાંચીને કરો તો યમનાજી નારાજ થઈ જાય? ક્યાં એવું લખ્યું છે? વાંચીને કરવું કઈ ખોટું છે? કરો એમ કહ્યું છે, મોઢે કરો કે વાંચીને કરો એવો કોઈ ભેદ બતાવ્યો છે? કરીએ છે ને, ચલો ખુરશીમાં બેસીને થાય છે ને, મંદિર ઊંચું કરી દો. નથી જ ચાલતું તો પછી શું કરવા? રસ્તા શોધવાના. તો પછી રડ્યા જ કરવું તો ઠાકોરજીને થાય કે હવે આના ત્યાં બહુ રહેવા જેવું નથી, ત્યારે આવીએ ત્યારે રડ્યા જ કરે છે, મને બીજે પધરાવી દે તો સારું. પછી પ્રભુને એવું થઈ જાય.